નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના થલવાડા ગામમાં સિપાઈ અને પઠાણ પરિવાર વચ્ચે નજીવી બાબતે મામલો બીજકતા મારામારી પર આવી પહોંચતા એક વૃદ્ધને માથાના તેમજ હાથના ભાગે ઈજાઓ થતા તાત્કાલિક વડગામ સરકારી દવાખાનામાં સારવારથી લવાતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજતા ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની વિગતો આપતા મૃતક વૃદ્ધના પુત્રએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે થલવાડાથી નાગવાસણા જવાના રસ્તા પર આવેલા થલવાડા ગામના ખરાબામાં અમારે ઘાસચારા માટેનો ઠેકો આવેલો છે અને તેની સામે બિસ્મિલ્લા ખાન પઠાણના પુત્રની ગેરકાયદેસર હોટલ આવેલી છે. અનેક વખત તેઓ મરઘાઓનું કતલ કરીને કેટલાક માંસના લોચા તેમજ પીંછા ઘાસના ઠેકા પાસે ફેંકતા હોવાથી અનેક વખત કહેવા છતાં આ લોકો તેમનું ધાર્યું જ કરતા હતા. આજે ફરીવાર આ બાબતે સોરમભાઈ સિપાઈ બિસ્મિલ્લા ખાન પઠાણ અને તેમના બંને પુત્ર સાદુલ ખાન પઠાણ અને અરમાન ખાન પઠાણને કહેવા જતા આ ત્રણેય પિતા પુત્ર ઉશ્કેરાઈ જતા મારામારી પર આવી ગયા હતા, જેમાં લોખંડની પાઇપ અને લાકડી વડે સોરમભાઈ પર હુમલો કરતા માથાના તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બાબતની જાણ થતા તેમના દીકરાને ફોનથી જાણ થતા તેઓ ઠેકા પર દોડી આવ્યા હતા અને પોતાના પિતાને લોહી લુહાણ હાલતમાં જોતા જ તેઓએ તાત્કાલિક ખાનગી વાહનમાં વડગામ સરકારી દવાખાને સારવાર અર્થે લઈને દોડી આવ્યા હતા. વડગામ સરકારી દવાખાનામાં સારવાર દરમિયાન જ આ વૃદ્ધને અંતિમ શ્વાસ લીધા હતા. બાદમાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાતા જ પરિવારજનો ભાગી પડ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ પણ દવાખાનામાં દોડી આવી ફરિયાદની તજવીજ હાથ ધરી હુમલા કરનાર વ્યક્તિઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી. હું લિયાકતભાઈ કુરેશી, વડગામ તાલુકા સિપાઈ સમાજ પ્રમુખ. આજ રોજ 27 એપ્રિલના રોજ વડગામ તાલુકાના થલવાડા મુકામે સોરમખાન દેવાભાઈ સિપાઈની કરપીણ હત્યા કરવામાં આવી છે. જે હત્યાના આરોપી અરમાનભાઈ પઠાણ, સાદુલભાઈ પઠાણ અને બિસામિયા પઠાણને હત્યાનો આરોપી છે. ને તે લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં આ મૈયત સ્વીકારીશું નહીં. અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે. અને ત્યારબાદ આ લોકોના ઘર પર અમારી માંગ છે કે બુલડોઝર ચાલવું જોઈએ. કયા બાબતે બનાવ બન્યો? આ બનાવ થલવાડા મુકામે જે સોરમભાઈ છે તેમને ઘાસચારાનો ઠેકો છે અને તેની સામે આ આરોપીઓની ગેરકાયદેસર મટનની દુકાન ચલાવે છે અને મુરઘાઓનો કટિંગ કરે છે, જેનો પૈસાઓ ઉડી આ ઘાસચારામાં પડતા હતા. સોરમભાઈ તેમને કહેવા જતાં આ લોકો ઉશ્કેરાઈ ગઈ. અરમાનભાઈ, સાદુલભાઈ અને બિસામિયાએ માથામાં પાઇપો મારી કરપીણ હત્યા કરી છે.